દ્વારકાધીશ રાજા રાધે જય માં મોગલ. તો કેમ છો બધા? મજામાં જશો. અત્યારે હે ને ભાઈ આપણી ગાડી લાઈનમાં હતી ને તો અત્યારે વારો આવી ગયો છે. જો હવે હે ને તાલપત્રી નાળાને ખોલવાના છે ને. જો ભાઈ મનસુખભાઈ અંદર બેઠા છે. શું કહેવું મનસુખભાઈ તમારે? અત્યારે તમારો વારો આવ્યો છે કે એ ફોન એ તો બીજી છે, હરમાઈ ગયા. આ રહી રહીને હરમામણું આવ્યું તમને? હે આ રહી ને હરમાઈ ગયા ભાઈ. એવું તો ખરા કેવા હરમાઈ. એ ભાઈ આમ તો જાવ તમે અત્યારે કેમ હરમાઈ ગયા? ઘર ભેગું થાને ભાઈ. ભારે હરમાઈ ગયા હો ભાઈ. કેમ હરમાઈ ગયા? તાલપત્રી ઉખાડી નાખી છે ને ગાડીમાં. જો સિમેન્ટ ભરી છે, કેટલી ભરી છે ને ગાડી. હાથી સિમેન્ટ છે આખી. અને હવે ખાલી કરવાની છે ભાઈ. હવે ત્યાં કેટલી વાર લાગશે ને, કેમ કે આગળ જોવો એટલે ગાડી છે ને ખાલી થાય છે. અરે ખાલી થયા પછી આપણી ગાડી ત્યાં લાગશે, પછી વારો આવશે. હાલો તો અલગ ને કન્ટિન્યુ રહો ઉલગમાં આપણા અનફ્લોર હું અનફ્લોર કરું? સબસ્ક્રાઈબર સિમેન્ટ ને ભાઈ અનલોડ કરી દેજો એમ. અનલોડ કરવી છે ને. અત્યારે આપણી ગાડી ખાલી થાય છે. હા એલા છે ને હજી હકલવાની છે, હકલવાની છે. હાલો. અને અમારે ભાઈ ભૂખ લાગી, થોડોક નાસ્તો કરવા દાવો. નાસ્તો કરતા કેમ કે બેહીને થાકી ગયા હતા. બીજું કંઈ કામ તો હે ને, કંટાળો ભાઈ. તો અત્યારે એને આપણે અમદાવાદમાંથી નીકળી ગયા અને આપણે ચડી ગયા હળવદ હાઈવે ઉપર બરાબર છે. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે ભાઈ 8:30 જેવું થઈ ગયું હોય. એનું કારણ છે કે ગાડી ભાઈ મોડી ખાલી થઈ ગઈ એટલે અમે અત્યારે છે નીકળ્યા છે. હાલો તો બધા આગળ આપણે કન્ટિન્યુ રહેતો. અને આપણે હોટલ આવ્યા તો જમી લીધું છે અને એક મુખવાસ લીધો ખાવા માટે. 50 રૂપિયાની ડબ્બી એવી લઈ લીધી. ઘણા બધે છે. મનસુખભાઈ આપણે અહીંયા વિભા છે, વિચાર કરે કે હું લેવું છે. હા લેવું કંઈ હોઈ ગયા છે ને આપણે ધીરે ધીરે આગળ જઈએ. ક્યાં પૂગવા આવ્યા હતા ભાઈ એ તો મને ખબર નથી ક્યાં પૂગવા આવ્યો ને. ગામનું નામ સારું છે તો ભૂલી ગયો હતું. હાલો તો પછી ગામ આવે તપીને આગળ મળીએ આપણે. અત્યારે એને આપણે હળવદ પૂકી ગયા છે અને હવે અહીંયાથી આપણે પ્લાન્ટે જવાનું છે. જો આ રસ્તો છે ને સીધો પ્લાન્ટે જાય છે. ચાલો હવે પ્લાન્ટે જઈને મળશું. અત્યારે ઘડિયાળમાં વાગવામાં છે ને 11:30 જેવું થઈ ગયું. પ્લાને પૂગી ગયા ને ગાડી ભરાઈ ગઈ ને અત્યારે છે ને અમે નીકળીએ છીએ નિરાતે. રાતે વાગ્યા 12:30. હવે હોઈ જાઉં છે. સવારે ઉઠીને મળી આવે ભાઈ. સવાર થઈ ગયું ને અત્યારે વાગ્યા છે 8:30 જેવું થયું છે ને. આપણે હમણાં બેઠા છે, હજી ચા પાણી પીવાના બાકી છે. આપણે ક્યાંક હોટલ આવે ને ત્યાં રોકીએ ગાડી અને પછી ચા પાણી નાસ્તો કરી લઈ. હાલો તો પછી આપણે આગળ મળશું. ચા પાણી પીવા આવી છે. બાજુમાં હોટલ છે તો ધીરે ધીરે હું ખાયેલા જાય છે પણ સવારમાં હે ને હલાઈ જાય છે. અને જો ભાઈ કપા હવાવેલા છે. 2 થી 4 કિલોમીટર, રાજકોટ 10 કિલોમીટર. હાલો તો ધીરે ધીરે ઉગી જાય. ધીરે ધીરે હાલીને જતા હતા ને તો ત્યાં અમને શું જોવા મળ્યું? કોબી કેમ છે? હે કોબી કંઈ ઘટે નહીં એવી છે. આખાઈમાં છે ને કોબી તો આવેલી. હા લગભગ 10-15 વીઘાનું ખેતર છે ને. 10-15 વીઘાનું ખેતર આખી કોબી. એટલે જોવામાં બોલે ભાઈ ત્યાં ઢીકલું કર્યું છે. અત્યારે હે ને નાસ્તો લઈને અમે પાછા ગાડી પૂગી ગયા હે ભાઈ. હાલી હાલીને થાકી ગયો. આ બિસ્કિટ લઈ આવ્યા આપણે. તો કોને કોને ખાધેલા હે કમેન્ટ કરો. અને અમે તો સેવ મમરા છે, સિંગ મસાલા છે, વેફર છે, ઝીમઝામ બિસ્કિટ છે. ઘણું બધી લઈ આવ્યો છે ભાઈ અત્યારે. કેમ કે ભૂખ લાગી હતી મસ્ત મજાની. તો હાલો મસ્ત મજાના આપણે નાસ્તો કરી લઈએ. આપણે રાજકોટ ટપી ગયા છે ને ભાઈ. આપણે સાપર મૂકવા આવ્યા છે
છે કેમ કે 3-4 દિવસથી ત્યાં અમદાવાદ ને અમદાવાદ હતા બરાબર. પણ અત્યારે તો ભાઈ હવે મજા આવે છે કંઈ વાત જ નહીં. કેમ કે 3 થી તમે હે ને કેમેરો પૂરી જાય એવું લાગતું. ક્યાંય કંઈ ફરવાનું નહીં, કંઈ ખાવા પીવાનું આવી હાલત હોય કટારા વાળા. ગાડીમાં કેમિકલ ઘટી ગયું હતું, કેમિકલ પુરાવી દઈએ તો આપણે કેમિકલ નાખી દઈએ છે. એટલે આમાં નાખવાનું આ કેમિકલ આના વગર એને હાલે નહીં, ધીમે પડી જાય આખી ગાડી. અત્યારે એને આપણે જેતપુર ટપી ગયા છે ને જુનાગઢ ભૂગવા આવ્યા છે. સોરી આજે આપણે એને જેતપુર બાયપાસ ભૂગ્યા છે બરાબર. તો હમણાં આગળ 10-15 મિનિટમાં એને જુનાગઢ ભૂગી આવું અને સારી એવી હોટલ જમવા આવવાનું છે ભાઈ. પેટ બધા પહેલા પછી બીજું બધી બરાબર છે. બાકી ધીરે ધીરે દોડાવે થાય. અત્યારે એને આપણે જુનાગઢ ભૂગી ગયા છે ભાઈ. આપણે ગજવડી ગેટ બાજુ આપણે ધીરે ધીરે હાલા રહી છે. હવે અહીંથી જવાનું છે આપણે ભેંદાડા. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અત્યારે એને ભાઈ આપણે મેંદડા પહોંચી ગયા અને ગાડી ખાલી કરવાનું લોકેશન જે અહીંયા છે આપણે લોકેશન છે. ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. હમણાં મજૂર આવશે એટલે ગાડી ખાલી કરવા લગાડી દો. સોરી ભાઈ ગાડી ખાલી હે હા ગાડી ખાલી કરવા માંડશે એમ. લગાડી તો આપણે શીખી છે ભાઈ, કંઈ વાંધો નહીં. હાલ લાગે ભાઈ હાલો તો પછી આપણે આગળ મળીએ. ભાઈ આપણી ગાડી ખાલી થાય છે અને કેટલી વાર એટલી બધી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે થોડીક બાકી છે ને એ હમણાં 10-15-20 નહીં પણ કલાક 2 કલાક ખાલી થઈ ગયા. કેમ કે ગાડી ખાલી કરે ને તો એવી વસ્તુ નથી. જો આમાં કે લોડર બોર્ડર કે જીસીબી ના ડાયરેક્ટ હાથે પાવડે ખાલી કરવાનું. હાલો ખાલી કરી નાખે તો આપણે ચા પાણી પીતા આવીએ ને એના માટે ચા પાણી લેતા આવીએ.